પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પવિત્ર આત્માના સામર્થ્યમાં શરૂઆતની મંડળી જે અસ્તિત્વમાં આવી અને જે ગઈકાલે આપણે જોયું કે 4 પાયા ઉપર રચાયેલી મંડળી, તો આ મંડળી બાંધવાનો પ્રભુનો હેતુ શું હતો? પિત્તરને પ્રભુએ કહ્યું કે તારા વિશ્વાસ પર હું મારી મંડળી બાંધીશ, અને એ વિશ્વાસ પર મંડળી બંધાઈ પ્રેરિતોના કૃત્યના 2 અધ્યાયમાં. અને પવિત્ર આત્માના સામર્થ્યમાં મંડળી વૃદ્ધિ પામી. આ મંડળીમાં જોડાનાર વિશ્વાસીઓનો, પ્રેરિતોનો, ઉપદેશકોનો મંડળીમાં રહેવાનો હેતુ શું? શા માટે તેઓ આ મંડળીના સભ્ય બન્યા? મંડળીનો હેતુ શું? પવિત્ર આત્માના સામર્થ્યમાં જે પહેલી વાત આપણે ગઈકાલે જોયેલી, જે વિશ્વાસીઓ જોડાય મંડળીમાં, એક જ હેતુ પ્રભુની આરાધના કરવી અને પ્રભુનું ભજન કરવું. શરૂઆતની મંડળી જ્યાં જ્યાં એકઠી મળતી ત્યાં ઈશ્વરના ભજનને માટે, ઈશ્વરની આરાધનાને માટે મળતા હતા. એફેસીઓને પત્ર 1 અધ્યાય અને 6 વચન, આપણે બધા તેની કૃપાના મહિમાની સ્તુતિ થાય માટે તેના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને કૃપા મફત આપી છે. આપણે એની સ્તુતિ આરાધના કરીએ, એનો મહિમા પ્રગટ કરીએ, એટલે એની કૃપામાં મફત આપણને તેડવામાં આવ્યા, મફતે કૃપા મળી તેના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં. અને એટલે પહેલો હેતુ, ધ્યેય મંડળીનો એ છે કે એ વિશ્વાસીઓ પ્રભુના વચનોમાં, વિશ્વાસમાં, આરાધનામાં વૃદ્ધિ પામે. બીજી વાત, આ વિશ્વાસીઓ કે આ મંડળીનો હેતુ શું? જગત પરની બીજી બધા મંડળો કરતાં વિશ્વાસીઓનું મંડળ, એમનો હેતુ જગતમાં એ છે કે તેઓ સ્વાર્થતા પ્રગટ કરે, બીજાને પ્રભુનું વચન પ્રગટ કરે, પોતાને મફત મળ્યું મફત આપવાનું ને મંડળીમાં લાવવાના, એ હેતુ મંડળીનો છે. માથેની સુવાર્તા 28મા અધ્યાયમાં આપણે જોઈએ છે 19 ને 20 વચન. પણ માર્કની સુવાર્તા 16મો અધ્યાય અને 15મું વચન શું કહે છે? એ માટે તમે આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. મિત્રો, બીજો હેતુ આ મંડળી ઈશ્વરનું ભજન આરાધના કરીને બેસી રહે નહીં, પણ બહાર જવાનું, આખા જગતમાં, વિશ્વમાં જવાનું ને સુવાર્તા પ્રગટ કરવાની, પ્રભુનું વચન પ્રગટ કરવાનું, બીજાને આ ટોળામાં લાવવા માટે ઈશ્વરનું વચન પ્રગટ કરવાનું છે. સુવાર્તા પ્રગટ કરવા માટે મંડળીને, વિશ્વાસીઓને પસંદ કરવામાં આવ્યા છે. ત્રીજું હેતુ મંડળીનો એ હતો કે જે નવા વિશ્વાસીઓ આવે તેઓ પ્રભુના વચનમાં દ્રઢ ને મજબૂત બને, માટે એમને શિક્ષણ આપવાની જરૂર છે, એમને દોરવણી આપવાની જરૂર છે. અને એ દોરવણીને શિક્ષણ એફેસીઓના પત્રના 4 અધ્યાય અને 11મા વચન એટલા માટે જ સંતોની સેવાને માટે અને સેવાના કામની પરિપૂર્ણતાને માટે મંડળીમાં પ્રભુએ કેટલાય પ્રબોધકો, સુવાર્તિકો, ઉપદેશકો, પ્રેરિતો અને પાળકો આપ્યા, શિક્ષકો આપ્યા કે તેઓ એમને શિક્ષણ આપે. અને મંડળીનો હેતુ એ છે કે આપણે બીજા નવા વિશ્વાસીઓને પ્રભુના વચનથી શિક્ષિત કરવાના, શિક્ષણ આપવાનું. સુવાર્તા આપીને વિશ્વાસમાં આવી ગયા એટલું બસ નથી, પણ સતત ખ્રિસ્તી વિશ્વાસમાં દ્રઢ ને મજબૂત બનવા માટે એમને શિક્ષણ આપવાની જરૂર છે. અને ચોથો હેતુ, ખ્રિસ્તી વિશ્વાસીઓએ સતત પોતાના જીવનથી સાક્ષી આપવાની છે, તેમણે સાક્ષીરૂપ બનવાનું છે. એ મંડળીનો હેતુ છે. અને પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. ક્યાં લખ્યું છે? પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાય અને 8મું વચન. પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષીરૂપ થશો. પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને તમે પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષીરૂપ બનશો. એટલે મંડળીનો હેતુ એ છે કે આપણે એના સાક્ષીરૂપ બનીએ. પ્રભુનો આભાર કે આ વિશ્વાસી મંડળી તરીકે આપણે મફત પામ્યા, મફત બીજાને આલીએ અને પ્રભુમાં મજબૂત બનીએ. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે સવારે તમારી કૃપા, દયા, ભલાઈ માટે આભાર. અદ્ભુત તમારા વચનને માટે, ખાતરીદાયક વચન માટે આભાર. શરૂઆતની મંડળીનો જે હેતુ હતો, શા માટે પ્રભુ તમે મંડળી સ્થાપી, એ હેતુ આજે પણ અમે પરિપૂર્ણ થતો જોઈએ છે, કરીએ છીએ. અમારી મદદ કરો, સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.